ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. થેન્ક યુ સર. આપને શું કોડ આપ્યો છે? મારો કોડ CSB છે. CSB. યસ. બીજી વિગતો આપશો આપના વિશે? હાજી સર. મારો કોડ CSB છે. મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ કોમર્સ સાથે કમ્પ્લીટ કર્યું છે. કયા વર્ષમાં? 2019માં. ઓકે. ત્યારબાદ 2021માં મારું અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્શન થયેલું હતું, જેમાં હાલ હું અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 તરીકે લોકલ ફંડ અકાઉન્ટ ઓફિસમાં ફરજ બજાવું છું. કઈ જગ્યાએ? પોરબંદર. અને કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે? 3/10. સ્વાભાવિક છે, હવે તમે ખાલી ક્લાસ 1 માટે જ અટેમ્પ્ટ કરશો ને? ક્લાસ 2નું ચોઈસ આપવાનો મતલબ નથી કે પછી મામલતદાર થવું છે? મામલતદારને એમાં થવું છે તો પહેલી ચોઈસ DCની આપી હશે? જી સર. પછી DYSP છે, પછી આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. પછી DRની હશે? યસ સર. તો જે લોકલ ફંડનું કામ છે એ તમે કર્યું છે કોઈ અત્યારે? કેટલા 1-1.5 વર્ષ તો થયું ને? 7 મંથ ફિલ્ડ કરેલું છે. 2022માં પોસ્ટ. શું કરે લોકલ ફંડ ફિલ્ડમાં જાય? તમે તો પંચાયત ઓફિસમાં જતા હશો? જી સર. હા. તો શું જઈને જોવાનું ત્યાં? અમારે લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963નો છે, અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એનું ઓડિટ કરવાનું હોય છે. એટલે શું જઈને જોવાનું, શું માગવાનું, શું વિગત? હિસાબી રેકોર્ડ છે એ તમામ જોવાનું હોય છે અને વાઉચર ફાઇલ ચેક કરવાની હોય. વાઉચર ફાઇલ ને બીજું શું? રોજમેડ હોય છે રોજમેડ. અને શાખાવાર ડિપોઝિટ રજિસ્ટર હોય છે, ગ્રાન્ટ રજિસ્ટર હોય છે. આ લોકોનું તો પોતાનું સ્વભંડોળ હોય ને પંચાયતનું તો, અને ગ્રાન્ટ પણ આવતી હોય બે રીતે. હા. DDO-PLA હોય, એટલે TDO ને હોય, હા, TDO. અને અલગ અલગ યોજનાઓનું બધા હેડ હોય. તો પરફોર્મન્સ જોવાનું કે ખાલી ફાઇનાન્શિયલ જોવાનું? ફાઇનાન્શિયલ જ છે. પરફોર્મન્સ કોણ જોશે? AG ઓડિટ કરે છે. તો તમને શું એવી કોઈ અનિયમિતતાઓ મળે છે તમે જ્યારે જાઓ છો? જી સર. વાઉચર છે ક્યારેક ઓરિજિનલ ફોર્મમાં ન હોય અને એની જસ્ટ નકલ રાખેલી હોય છે. તો એ ગુનો થઈ જાય મોટો કે નહીં, પ્રોસિજરલ થાય? પ્રોસિજરલ જ હોય છે. અને રોજમેડમાં જે તફાવત હોય છે પાસબુક અને રોજમેડ સાથે અનકેશ ચેકનો હોય છે, તો એના માટે અમે રોજમેડ અને પાસબુકમાં ટ્રેઝરી પાસબુક હોય છે ને એની સાથે મેળવણું કરવામાં આવે છે. એ તો ચેક આપે ને ત્યાં, ધારો કે GPFનો હોય, હા, ત્યાંથી ચેક જમા કરાવશે ને? હા, ચેક પગાર કરશે પછી જે કપાતો હશે એનું ચેક જમા ચેક જમા. તો એમાં ગેપ આવે એવું? જી સર. તો એ તો બહુ ખરાબ કહેવાય ને, સિરિયસ કહેવાય, શું કહેવાય? એટલે અનકેશ ચેક હોય છે એનો નાશ કરવાનો હોય છે અને નાણાકીય નિયમો મુજબ તો એ લોકો નાશ કરી દે છે ટાઈમ ટુ ટાઈમ. હમણાં એક જિલ્લામાં બેન એવું ધ્યાને આવ્યું કે જે હિસાબી શાખામાં પગાર બિલ બને એટલે એ કર્મચારીના બેંક ખાતામાં આવી જાય, પણ જે કપાતો હોય એ GPFને ક્યાંય જમા જ નહીં થયું. તો પછી તપાસ કરી તો ચેકો પડી જ રહેલા હતા એમને, ટ્રેઝરીમાં મોકલ્યા જ નહોતા. ઓકે, એ લોકોને જમા કરાવવાનું હોય છે. એટલે પોરબંદર સિવાયનો જિલ્લો છે. હા. પણ એ ગંભીર કહેવાય કે ચાલે? એટલે અનિયમિતતા હોય પણ એને અમે પારો આપીએ તો એ લોકો જમા કરાવી દે છે. એટલે ગમે ત્યારે જમા કરે ચાલે? મોડું ગયા વર્ષનું હોય, એટલે એટલું 2022નું પણ એટલું ડીલે ન ચાલે એમ, પણ એ લોકો એનાથી કર્મચારીને તો નુકસાન ગયું ને, કારણ કે એને GPF બધું બેલેન્સ ઓછું થઈ ગયું, કપાઈ ગયા, એને મળ્યા નથી. હવે મને કહો આની અસર સ્વભંડોળ પર શું પડે? સ્વભંડોળ મારું 100 રૂપિયા છે, એમાંથી 20 રૂપિયા મેં પગાર ચૂકવી દીધો અને 5 રૂપિયા કપાત હતી, તો સ્વભંડોળમાંથી 20 કપાશે કે 25 કપાશે? એટલે સર એમાં એવું હોય છે, હિસાબી અને વહીવટી શાખાના જે અધિકારી અથવા કર્મચારી હોય છે એના પગાર છે સ્વભંડોળમાંથી થાય છે, અને બાકીની જે શાખાઓ છે એને અમુક જે ગ્રાન્ટ કે ઉપરથી આવતી હોય, હા, એમાંથી થતા હોય છે. તો સ્વભંડોળ ઉપર એવો છે, કારણ કે એ જિલ્લામાં પાછું એવું હતું સ્વભંડોળ માઇનસમાં ચાલતું હતું, એટલે સમજમાં નહીં આવ્યું કેમ આવું કરે. સ્વભંડોળ પર ઇફેક્ટ તો આવે જ કપાત ન કરેલી. એટલે એવું જાણી જોઈને કરતા હોય એવું બને સ્વભંડોળમાં? ક્યારેક એ લોકોને નોલેજનો અભાવ હોય તો એવું બની શકે કે થઈ શકે. તો ક્લાસ 1 છે પાછા ત્યાં તો? હા જી. અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 છે, એમ મને 2-3 વર્ષનો અનુભવ હોય. પ્રી ઓડિટ ક્લાસ 2 ઓફિસરને કરવાનું હોય છે અને અપ્રુવલ છે એ ક્લાસ 1 થ્રુ થતું હોય છે, પણ જે નીચે હિસાબી કર્મચારીઓ હોય છે, હેડ અકાઉન્ટન્ટને, એને વેરીફાઈ કરવાનું હોય છે. તમે એને પહેરા આપો કોઈને કચેરીને, પછી જવાબ સરખો ના કરે તો?
એને અમે 4 મહિના સુધીની મુદત આપેલી હોય છે કે એને જવાબ કરવાનો, પણ જવાબ ન થાય તો પીઆરસીમાં જે LR ફકરા સિલેક્ટ કરવાના હોય છે એમાં અમે સમાવેશ કરીએ. પછી પીઆરસી PRC તો કમિટીમાંથી 15 વર્ષથી બાકી જ ચાલે, આપણે કદાચ ખ્યાલ નહીં હોય. એટલે મેં સર અત્યારે 2015 અને 14નું ચાલે છે. એટલું નજીક આવી ગયું. જી સર. અમારા જમાનામાં 2007-8નું ચાલતું હતું હાજી. તો હવે તમે આ એકાઉન્ટ ઓફિસરમાંથી આ રેવન્યુ સર્વિસ અત્યાર સુધી લોકોની ભૂલ કાઢી છે, અને હવે પોતે એવા આવશો જેમાં તમારી ભૂલ થઈ શકે. નહીં સર, ભૂલ બને એટલા પ્રયત્ન કરશું કે ભૂલ ન થાય. તમારે ધારો કે ડેપ્યુટી કલેક્ટર થયા તો એની નીચે કોઈ હિસાબી અધિકારી હશે તો તમને વાંધો નહીં આવે એમ. હું માર્ગદર્શક તરીકે એને ગાઈડ કરીશ જે મને તો શું કરવા આપણે ડેપ્યુટી કલેક્ટર થવું છે? ડાયવર્સિફાઈ જોબ છે અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અને પોલિસી એડવાઇઝર તરીકે મને એક ઓપોર્ચ્યુનિટી મળશે કામ હા. અને આમાં કંટાળો આવે નહીં એકના એક પેલા GTR BTR ફોર્મ જોઈને? એવું તો નથી સર કે BTR ફોર્મ 18 BTR ફોર્મ 21 એટલે સ્ટાન્ડર્ડ હોય, ખાના બાના બધું ફિક્સ. પંચાયતમાં કોમ્પ્યુટરાઇઝેશન કંઈ શરૂ થયું છે એકાઉન્ટ્સનું? પ્રેસા સોફ્ટવેર આવ્યું છે પંચાયતી રાજ. આપને લાગતું હશે એનાથી તમારું કામ તો સરળ થઈ જશે, ઓડિટ કાઢવાનું ઓછું થઈ જશે, કેટલું કામ તો કમ્પ્યુટર કરી દેશે ને? અમારે તો રેકોર્ડ મેન્ટેન એને મેન્યુઅલ કરવાનું જ હોય જે છે. સરવાળા બાદબાકી છે, હેડ છે, વેલિડેશન્સ છે, જે મેજર તે કરી દેશે. અત્યારે શું હતું કે મેન્યુઅલ હતું એટલે એકાઉન્ટ ઓફિસર મન ફાવે તેમ કરતા હતા, પોતાની જાતને ટ્રેઝરી સમજે ને એમ. પહેલાં ચેક ફાડી નાખે પછી બિલ બનતું, એવું બી બને. ઓનલાઈન સિસ્ટમથી ટ્રાન્સપરન્સી તો આવશે. તો સરકારી યોજનાઓનો ખ્યાલ ખરો? છેલ્લો પ્રશ્ન, હવે બહુ તમને નહીં પાછા ઓડિટ હા કાઢી. જી સર. એમાં સમાજ કલ્યાણ શાખાની યોજના હોય છે, પછી આરોગ્ય શાખાની દીકરી યોજના છે. દીકરી હા, વાલી દીકરી છે ને, પેલા દીકરી યોજના બી હતી, તો અમારે અત્યારે ઓડિટમાં દીકરી યોજના. પહેલાં તો ICDS કરતું હતું એનો અમલ, પછી આરોગ્યને. હા જી સર. પછી શિક્ષણ શાખાની છે. શિક્ષણ શાખાની સ્કોલરશિપ યોજના આવે છે. પછી સરસ્વતી સાધના યોજના છે, સાયકલ અલોટ કરે છે. પછી કિશોરી શક્તિ યોજના છે, નિદર્શક ભોજન યોજના છે ICDS શાખાની. એ સિવાય પણ ઘણી. આનું કોણ જોવે? DRDAની જે યોજના એનું ઓડિટ તમારે કરવાનું? એજી ઓડિટ કરે છે. તમારે કંઈ નહીં? નહીં સર. કારણ કે પંચાયતની બહાર છે એટલે. નહીં, અમુક યોજનાઓનું એજી ઓડિટને ફિક્સ કરેલું છે કે એને જ કરો. કારણ કે એની યોજનાઓ બહુ હોય છે. ગ્રામ વિકાસ છે. સારું સર. યસ, તમે ફર્સ્ટ પ્રાયોરિટી DC તરીકે આપી છે, બરાબર ને? તો SDM તરીકે તમારી શું ભૂમિકા હશે? સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે એક CRPC અંતર્ગત જે એને સત્તાઓ મળેલ છે એની કામગીરી કરવાની હોય છે. ત્યારબાદ જમીન મહેસૂલ અધિનિયમ અંતર્ગત રેવન્યુ રિલેટેડ કામગીરી હોય છે. પોલીસ એક્ટ વિશે જાણો કંઈ? પોલીસ એક્ટમાં કંઈ? ગુજરાત પોલીસ એક્ટ છે એના અંતર્ગત ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને ફરજ બજાવવાની હોય છે. ડિટેલમાં નોલેજ નથી. ઓકે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સત્તાઓ આપેલી છે ને, એના વિશે કંઈ? હથિયારને પરવાનાને લાયસન્સ આપવાની છે. ઓકે. પછી જાહેરનામું બહાર પાડવાની છે. ત્યારબાદ જમીન મહેસૂલ અધિનિયમ 1879 અંતર્ગત જમીનના રેકોર્ડ ડિજિટાઇઝેશન રિલેટેડ કામગીરી આવે છે. બરાબર. ત્યારબાદ જમીન સંપાદન અને દબાણ હટાવોની જે કામગીરી છે એ રિલેટેડ સત્તાઓ છે. એક મહિલા તરીકે તમે ગુના નિવારણ માટે શું પ્રક્રિયા કરશો, કાર્યવાહી કરશો? ગુનાઓને લગતા પ્રશ્નો પણ હોઈ શકે, બરાબર? મેક્સિમમ અવેરનેસ ફેલાવશું કે જે ગુનાઓથી પીડાતા હોય પણ ફરિયાદ નોંધાવતા ન હોય તો FIR અથવા FIR થ્રુ ફરિયાદ નોંધાવે એવા પ્રયત્નો કરે. FIR કયા કયા કેસમાં નોંધી શકાય છે? વાહનની ચોરી અને મોબાઈલની ચોરી માટે છે. ઓકે, રાઈટ. પછી
મહિલાઓને લગતા કયા પ્રશ્નો ખાસ છે? મહિલાઓને લગતા રેપ કેસીસ હોય છે, પછી ઘરેલું હિંસા રિલેટેડ કેસ હોય છે, પછી ઓકે. પીએમ ગતિ શક્તિ શું છે આ યોજના? પીએમ ગતિ શક્તિ યોજના છે એમાં 110 કરોડનું ફંડ બજેટમાં રિલીઝ કરેલું છે અને એમાં બધા ડિપાર્ટમેન્ટ અને મંત્રાલયનું સંકલન કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે લક્ષ્યાંક રાખેલા છે. કેટલા ડિપાર્ટમેન્ટ છે? ઓકે. ગુજરાત ગવર્મેન્ટના નહીં, ઓવરઓલ આમ તો મિનિસ્ટ્રીઝ છે બધી. સોરી સર, હું રિકોલ નથી કરી. યા. આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે કંઈક, જી સર. શું છે? એર ક્વોલિટી માટેનું નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે. વધુ ડિટેલમાં રિકોલ નહીં કરી શકું. એમાં કંઈ કોના દ્વારા જાહેર થયું છે એવું કંઈ ખબર છે? નહીં સર. નથી ખ્યાલ. ગ્રીન ક્લાઇમેટ ફંડ? જે ક્લાઇમેટ ચેન્જ થાય છે તો એના માટે ગ્રીન ક્લાઇમેટ ફંડ ઊભું કરવામાં આવે છે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. રાઈટ. હમણાં G20 દરમિયાન કોઈએ જાહેર કર્યું ગ્રીન ક્લાઇમેટ ફંડ? બ્રિટન દ્વારા જાહેર કરવામાં. કેટલા જાહેર કરાયા? સોરી સર, રિકોલ નથી કરી. યસ સર. તમારે આમ તો તમારે જે લાઈન છે એકાઉન્ટ્સનું તો સારું નોલેજ છે. તમે તમારા ફિલ્ડમાં લઈ જજો, વાંધો નહીં આવે. હવે ખાલી જે સરકારી યોજનાઓ છે તો કરંટ ઇવેન્ટ્સ છે તમારે રિવાઇઝ કરવા પડે, અથવા તો જે તમે ચોઈસ આપો એના વિશે તમારે જાણવું પડે. હા, ત્યાં પોરબંદરમાં ક્યાં બેસે લોકલ ફંડની કચેરી? ટ્રેઝરી ઓફિસનું જિલ્લા બિલ્ડિંગ સેવા સદન 2માં? નહીં, સેપરેટ બિલ્ડિંગ છે અમારું. તો નજીકમાં કલેક્ટર ઓફિસ હોય ને ત્યાં એક વખત ચક્કર મારો અને આ બધા પ્રોફાઇલ સમજી લો. હા, એટલે અત્યારે જોબ ચાલુ હતી ને એટલે હવે રજા મૂકીને પ્રિપેરેશન. હા, એટલે પણ હવે ત્યાં ક્યાં રહો છો? અહીં બીજે પોરબંદર જ કરું. ત્યાં જ રહો છો? હા, ત્યાં જ. જઈને સમજી લો એક વખત, કારણ કે તમારી પાસે હજુ 20-22 દિવસ છે. હા, અને એટલે ઇન્ટરનલ ઓડિટર હોય જ છે. હા, જિલ્લા પંચાયત પ્રી ઓડિટ કરતા હોય છે. પ્રી ઓડિટ કરતા હોય છે, ઇન્ટરનલ ઓડિટર હોય છે. તાલુકાઓનું બી કરતા હોય છે. હા, તાલુકાઓનું 40 તાલુકાનું પ્રી ઓડિટ ત્યાં આવે. 15,000 થી ઉપરના બિલ હોય એનું તાલુકા પંચાયતનું કરવાનું 40,000 એટલે તમારું જે એકાઉન્ટ્સનું નોલેજ છે ને, એટલે બીકોમ છો ને તો એ પરફેક્ટ છે. હા. બોડી લેંગ્વેજ, અવાજ, કોન્ફિડન્સ બધું બરાબર છે. ઓનલી થિંગ ઇઝ કે તમે બીજું જોઈ થોડું લો. હા. આ બધું જાણવાની જરૂર છે. કરંટ નહીં કરવાનું. હા, કરંટ તો વાંચતા રહેજો, પણ જે તમારા ડીસી શું કરે, ડેપ્યુટી કલેક્ટર શું કરે, ડીએસઓ પણ હશે. હા, ડીએસ. હા, ત્યાં કલેક્ટર ઓફિસમાં પહોંચી જવાનું એક દિવસ ડાયરી લઈને, અને એમના પીએ જોડે કે બીજા કોઈ જોડે બેસી, કોઈ નાયબ મામલતદાર કક્ષાનો માણસ હોય ને એને પૂછવાનું, અથવા બીજા કોઈ અધિકારી મળે કે આરએસીને કદાચ એટલો ટાઈમ ના હોય તમને, પણ નીચે કોઈને મળી RSC ને મળશો ને તો RSC એક યોગ્ય માણસ પાસે તમને ડાયરેક્ટ કરી દેશે. તો તમને બધું મળી જશે. હા, ત્યાં અને બધી એક ડીવાયએસપીનું બી જાણી લો. હા. હા, શું કહો? ને બીજી અધર પોસ્ટ વિશે કરવાની જરૂર આ ડીઆર ને છે. તમે જે 4 પોસ્ટ છે ક્લાસ 1ની એના વિશે જાણી લો. જો ડેપ્યુટી કલેક્ટરનું જાણી લેશે, મામલતદારનું એમાં આવી જ જશે. ખાલી એનો એરિયા કે જ્યુરિસ્ડિક્શનનો થોડોક ફરક પડે છે. બાકી ડીવાયએસપીનું જાણી લો, કારણ કે એ બે જુદી લાઈન છે આખી. હવે અસિસ્ટન્ટ કમિશનર જેમાં તમે જીએસટીનું જાણવું પડશે, અને ડેપ્યુટી નાયબ નિયામક છે જે એની જો કચેરી ત્યાં હોય તો એ સમાજ કલ્યાણની ત્યાં છે ને, હા, ત્યાં છે. અને સહકારની પણ હશે. હા. તો થોડું થોડું જાણી લો એમ. જિલ્લા પંચાયત સાઈડ પણ વધુ મને ડેપ્યુટી ડીડીઓને મળશો જિલ્લા તો એ બધું પંચાયતમાં તો તમને, ડેપ્યુટી ડીડીઓને મળશો એટલે થઈ એ જેમ સમજાઈ દેશે. કોઈ ચીટનીસ હોય એ બી તમને સમજાય. એમાં ઓડિટ અમે કરતા હોય ને એટલે થોડુંક ત્યાંથી નોલેજ મળી જાય એ તો કે તમને તમારાથી ડરતા હોય ને, એટલે તમે એની ભૂલ કાઢો તો તમારી આગતા સ્વાગતા બરોબર કરે. હા, એટલે તમને જ્ઞાન તો આપશે જ, પણ બીજી બાબત ડેપ્યુટી ડીડીઓની ફરજો હોય અને વિવિધ યોજના હોય, ત્યાં ને ત્યાં ડાયરેક્ટર બેસતા હોય ડીઆરડીએના, તો એ તમને આખી ચોપડી જ છે ડીઆરડીએની યોજનાઓની, એ લઈને શાંતિથી વાંચો. દરેકની એક એબિલિટી, એનો હેતુ શું છે એ ખબર પડવી જોઈએ. ડીઆરડીએ નું અમારે ઓડિટમાં નથી આવતું તો પણ નહીં તો કરી જાણવું તો પડે. એ તો એ લોકોને ચાર્ટ એકાઉન્ટન્ટ હોય છે, એ તમારામાં નહીં આવે. હા, એટલે એનો તો પેલા પેનલ વાળા છે સીએ, દર વર્ષે એનું એગ્રીમેન્ટ થાય.
પણ આપણે નોલેજ તો મેળવવું પડશે ને સરકારી યોજના એમ હવે આપણે ઓફિસર થઈએ ગેસમાંથી પોસ્ટિંગ તો આવે ને હા બ્રેકેટ પ્રોફાઇલમાં હવે જે બ્રેકેટની બહાર નીકળીને આપણે બધું જાણવું હા સ્કીમ તો આમ પણ કામ જોબ પ્રોફાઇલમાં તો ઘણા તમે આમ તમારું અપિયરન્સ બી સિન્સિયર છે એટલે હવે ખાલી થોડુંક ઓડિટર તો આવા જો સિન્સિયર જો પરફેક્ટ ટીચર અને ઓડિટર સર ટીચર ને ઓડિટર થઈ જશો તમે Thank ઓલ you, ધ બેસ્ટ આ લઈ જજો ફીડબેક